અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સૌથી પહેલા શરૂઆત કરીએ એક બ્રેકિંગ ન્યૂઝથી, જ્યાં ખેડા અમદાવાદ હાઈવે પર લૂંટની ઘટના સામે આવી છે। વડાલા પાટિયા નજીક એક વેપારી લૂંટાયો છે। કારમાં આવેલા શખ્સો 1 કરોડની લૂંટ ચલાવી ફરાર થયા। અમદાવાદના વેપારી નડિયાદથી પરત આવી રહ્યા હતા। નડિયાદની બેંકમાંથી રૂપિયા ઉપાડીને આવતા હતા અમદાવાદ। રિક્ષામાં જઈ રહ્યા હતા તે દરમિયાન હાઈવે પર આ લૂંટની ઘટના બની છે। ગઈકાલે સાંજે 6:30 વાગે લૂંટને અંજામ અપાયો। પોલીસે લૂંટ કેસને લઈને તપાસ હાથ ધરી છે। તો ખેડા અમદાવાદ હાઈવે પર લૂંટની ઘટના સામે આવી છે, જેમાં એક વેપારી કે જેઓ રિક્ષામાં જઈ રહ્યા હતા તે સમયે તેમને આંતરીને લૂંટ ચલાવવામાં આવી। ગઈકાલે સાંજેના સમયે આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। જે પ્રકારે રિક્ષાને આંતરીને લૂંટવામાં આવી છે તેને લઈને બની શકે કે કોઈ જાણભેદુનો તેમાં હાથ હોઈ શકે, ત્યારે હાલ તો પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે। વેપારીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે જે લૂંટારો ત્રાટક્યા હતા, જેમાંથી કોઈને વેપારી ઓળખે છે કે નહીં। હાલ આ મામલે તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે। અમદાવાદના વેપારી કે જેઓ નડિયાદથી પરત આવી રહ્યા હતા તે સમયે તેમને રિક્ષામાં આંતરીને લૂંટ ચલાવવામાં આવી। નેશનલ હાઈવે નંબર 48 ખેડા અમદાવાદ હાઈવે પર વડાલા જે પાટિયું છે ત્યાંના બ્રિજ પર 1 કરોડ રૂપિયા રોકડની જે લૂંટ કરવામાં આવી છે। હાલ અત્યારે જે રીતે આપ જોઈ શકો છો કે જે અત્યારે જે ખેડા ટાઉન પોલીસ સહિત જે એલસીબીની ટીમ, એલસીબી પીઆઈ સહિતનો કાફલો છે તે અત્યારે ઘટના સ્થળે આવી પહોંચ્યો છે। અને જે રીતે લૂંટ કરવામાં આવી છે, જો વાત કરવામાં આવે તો નડિયાદની એક બેંકમાંથી 1 કરોડ રોકડા લઈ અને જ્યારે રિક્ષામાં સવાર જ્યારે જે ફરિયાદી છે તે જઈ રહ્યો હતો ત્યારે આ જે વડાલા બ્રિજ ઉપર 1 કરોડની રોકડની લૂંટ કરવામાં આવી છે। ઇકો કારમાં આવેલા 4 અજાણ્યા શખ્સો દ્વારા આ લૂંટ કરવામાં આવી છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। ખૂબ જ ટૂંક સમયમાં આ જે કેસ છે તે ડિટેક્શન તરફ આગળ વધી રહ્યો છે તેવું પણ હાલ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે।